સાવરકુંડલા ખાતે જશ્ન ઈદે મિલાદુન નબીના મુબારક પાવન પર્વ પર હુજુર પયગંબર મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની વિલાયતના દિવસને હોય અને વિશ્વમાં હુજુર પાકનું પયગંબર મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની વિલાયતની ખુશીની મુસ્લિમ સમાજ શાનો શૌકતથી મનાવતા હોય ત્યારે સુન્ની મુસ્લિમ સમાજના તરફથી સાવરકુંડલાની તમામ હોસ્પિટલ અને દર્દીઓને ચા બિસ્કિટ અને સેવાધારીઓને માટે સેવા કરવામાં આવી હતી. તેમજ જે શ્વાન માટે બિસ્કિટ અને અન્ન ક્ષેત્રમાં એક ટાઈમનું જમણવાર, ગૌશાળામાં ગાય માટે દીઠ એક રકમ, વૃદ્ધાશ્રમમાં એક ટાઈમ જમણવાર તેમજ લલ્લુભાઈ શેઠ દવાખાનામાં એક રકમ આપી અને સાવરકુંડલામાં માનસિક અને અસ્થિર વ્યક્તિઓ સંસ્થા જેવી કે માનવ મંદિરમાં ખાતે એક ટાઈમનું જમવાનું જમાડી અને ગામમાં ગાયો અને ચારો આપીને હુજુર પાક મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની વિલાયતની ખુશી મનાવવામાં આવી હતી. સાવરકુંડલા સુન્ની મુસ્લિમ સમાજ દ્વારા આ કાર્યક્રમ કરવામાં આવેલો હતો. જય સિયારામ. સાવરકુંડલા માનવ મંદિરમાંથી હું ભક્તિ બાપુ. સાવરકુંડલાના પીરે તરીકત દાદા બાબુ દ્વારા ચાલુ કરવામાં આવેલો આ સિલસિલો માનવ મંદિરમાં ઈદે મિલાદના દિવસે જમણવાર, ગાયોને નીણ અને ખાણ આપવાનું ચાલુ કરેલું. આજે દાદા બાપુના સ્વધામ ગમન પછી પણ એમના દીકરા મુનીર બાપુએ આ પરંપરાને ચાલુ રાખી દર ઈદે મિલાદમાં માનવ મંદિરની બહેનો દીકરીઓને જમણવાર, ગાયોને નીણ અને ખાણ, આ પરંપરાને ખૂબ હૃદયથી ધન્યવાદ આપું છું. સાવરકુંડલા સુન્ની મુસ્લિમ સમાજને ખૂબ ખૂબ ધન્યવાદ. આ પરંપરા કાયમ નભી રહે, આખા જગતમાં કાયમ આવા નવા સત્કાર્યો થતા રહે એવી હૃદયથી શુભકામનાઓ.